હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે છે ફ્રાઈડે, 10 વાગી ગયા છે અને ચા નાસ્તા પતી ગયા છે. યશપાલ નીકળી ગયા છે અને વંશુ હોવો જોઈએ અત્યારે સ્કૂલે. 9 વાગે સ્કૂલે જાય એટલે. પણ ગેસ વોટ, આજે સવારમાં ભાઈ કકરાટ માંડ્યો કે મારે સ્કૂલે નથી જ જવું કરીને. સ્કૂલના ટીચર મારે છે એમ કહે છે, કોઈ મારતું ના હોય અને કંઈ નહીં, બસ એને જવું નહોતું એટલે એનું બહાનું કરી નાખ્યું. અને જો હું બતાવું એ શું કરી રહ્યો છે અત્યારે સવારમાં. મને બી અહીંયા લઈ આવ્યો હતો કે તું બી કર. જો શું કરે છે વંશુ. આજે ઠંડી સારી એવી છે તો મેં પણ સ્વેટર પહેર્યું છે અને વંશુને પણ સ્વેટર પહેરાવી દીધું છે. જો ફ્લાવર્સ તોડી આવ્યો સવારમાં. હા બોલો. અને તું ડાયો છે? ઓકે, તો સ્કૂલ કેમ ના ગયો? બિંદુજા મેમ મારતા હતા. બોલો, વાહ. અત્યાર સુધી મારી જોડે આ પતંગ ચગાવડાયો કે તું ચગાય ને ચગાય. પછી હવે હું અંદર ગઈ એટલે ભાઈ બીજું કરવા માંડ્યા. Later that same evening. તો જો બપોરે અડધો કલાક સૂઈ ગયા હોય તો આપણને એવું લાગે કે રાત્રે સૂઈને ઉઠ્યા, સવાર પડી ગઈ. એવું કેટલાને થાય. આજે મને એવું થયું એમ, મને બપોર ઊંઘ ના આવે પણ વંશુ આજે સૂઈ ગયો તો લકીથી. તો 4:30 જેવું હું પણ સૂઈ ગઈ અને હાફ એન અવરની ઊંઘ કરી છે ખાલી. પણ એટલું ફ્રેશ લાગે છે ને, એવું લાગે છે કે સવાર પડી ગઈ છે. તો ઊંઘીને ઉઠ્યા છે તો ચા તો પીવી પડશે. તો ચલો ચા બને છે. વાસણ ત્યાં સુધી ગોઠવી નાખીએ અને પછી ગાઈઝ એક બહુ જ મોટી સરપ્રાઈઝ છે આજના વ્લોગમાં. તમે સ્ટે ટ્યુન્ડ અને જો થોડીક જ વારમાં કહું છું. તો ગાઈઝ સરપ્રાઈઝ એ છે કે મારી યુટ્યુબ ફેમિલી ગ્રો થઈને થઈ ગઈ છે 2K લોકોની એન્ડ આઈ એમ વેરી મચ હેપી. 2000 લોકો જોડાઈ ગયા છે મારી ચેનલ સાથે અને બહુ જ ખુશ છું આજે. એના મનમાં કંઈક તો આજે સેલિબ્રેશન કરના બનતા હૈ. તો હું વિચારું છું કંઈક જઈને લઈ આવું સેલિબ્રેશન કરવા માટે. અને ઘરની પાછળની સાઈડ આવીને હું અત્યારે વિડીયો ઉતારું છું કેમ કે વંશુ સાંભળી જશે તો એને ખબર પડી જશે કે મમ્મા ક્યાંક જાય છે અને પછી એ પાછળ પડશે. એટલે એને નથી કહેવું, એના માટે થઈને હું પાછળ આવીને વિડીયો બનાવું છું. તો ચલો એક્ટિવાની ચાવી લઈ લીધી, વોલેટ લઈ લીધું છે અને હું થઈ ગઈ છું રેડી. જઈને લઈ આવીએ, જોઉં શું મળે છે શું નહીં. નાનું એવું સેલિબ્રેશન કરવું છે, બહુ નહીં પણ એક અચીવમેન્ટ તો છે જ આપણા માટે ફોર શ્યોર. એટલે આપણે કંઈક તો કરના બનતા હે. ચલો લઈ આવીએ. શું કરું છું તમને બતાવું. સ્ટે ટ્યુન. તો ચલો આપણે પહોંચી ગયા છીએ શોપ પર અને લઈ લઈએ ત્યાંથી. અહીંયા બધી આવી રમકડાની શોપ છે, એમાંથી આપણે 2 અને K તો લઈ લઈએ, પછી આગળ જોઈએ બીજું શું લેવું છે. હું આવી ગઈ છું ધ ગોલ્ડન એમ્બર્સ સ્વીટ્સ એન્ડ નમકીન, બેસિકલી બેકરીમાં. ત્યાં કંઈક 250 ગ્રામ્સની કે એવી કેક મળે તો લઈ લઈએ, નહીં તો પછી પેસ્ટ્રી લઈ લઈએ. અહીંયાની સૌથી સારી બેકરી. સો મેની ઓપ્શન્સ આ તે. સ્વીટ્સ પણ મળી જાય, બધું જ મળે. ગ્રામ્સની 5 કેક્સ તમને દેખાતી હશે, એમાંથી આપણે કોઈ એક લઈ લઈએ. તો હવે હું તમને આપી દઉં થોડું બેકરીનું ટૂર. બધું જ મળે છે. જો ક્રીમ રોલ, બિસ્કિટ્સ, ખારી, ટોસ, કૂકીઝ, બધા પેકેટ્સ જે રેડીમેડ મળતા હોય એ બધું જ વસ્તુ મળે. હે અને મમ્મા શું લાવી તાર માટે? બતાવી દે જલ્દી. સરપ્રાઈઝ. યસ, સબસ્ક્રાઇબર થઈ ગયું છે. હા, અમારા સબસ્ક્રાઇબર થઈ ગયા છે 2000 ને બેટા 2K સબસ્ક્રાઇબર. ચલો એટલે આપણે આજે પાર્ટી કરવાની છે. તું ઊભો રે, બતાવ શું. હા, એમાં આપણે લાયા છીએ, હમણાં ખોલું છું. 2 મિનિટ્સ, આ ખાઈ લે ત્યાં સુધી. હો, અમે બધા સેવપુરી લવર્સ છીએ તો 2K ની પાર્ટીમાં આજે સેવપુરી. યશપાલ
ઓકે કોંગ્રેચ્યુલેશન ઓકે થેન્ક યુ અને બા માટે થેન્ક યુ ચાલો બધા ખાઈ લઈએ પછી કેક કટિંગ હે ગાઈસ 2K નું સેલિબ્રેશન હવે સ્ટાર્ટ થાય છે મમ્મી અને વંશુ ગોઠવાઈ ગયા છે અમે લઈ આવ્યા છીએ નાની એવી કેક જેમાં 2K લખ્યું છે અને 2K ના બલૂન્સ યે કોંગ્રેચ્યુલેશન્સ ટુ અસ ચલો હવે હું પણ ત્યાં જતી રહું વંશુની બાજુમાં અને ઓવર ટુ યશપાલ તો લઈ લો ફૂટતો નહીં યશપાલ કે નહીં ફૂટે કરી દીધું ચલો થેન્ક યુ ગાઈસ થોડું જોર લગાવવું પડશે એક જ સાઈડ ફેરવ નહીં નીચેનું નહીં ફેરવાનું પણ ઉપરનું ફેરવવાનું નીચેનું પકડી રાખવાનું ઉપરનું ફેરવવાનું લા હું એકવાર ટ્રાય કરું તો મને થોડો આ રીનું જવાબ કરો તો નીચેનું પકડી રાખવાનું ખુલ્લી ગયું નહીં ખુલતું યાર આને એવું આપી દીધું શું ના ચલો હવે એડિટ માર દેજે ના રાખો ને ચાલુ તો રાખો ચાલો બરોબર ભાઈ ઉભો રે ચાલો વંશુ કેક કટ કરો કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ સેલિબ્રેશન કોંગ્રેચ્યુલેશન્સ કટ કરો બેટા વેરી ગુડ ગાઈસ ફૂટ્યું નહીં પાર્ટી પોપર તો આઈ ગેસ ટેકનિક નથી આવડતી યાર એમણે કીધું તો મેં પૂછ્યું તો આ ના આવડે આનો કચરો વાળવો બચ્યો જો બાર ખાઈ કરે હા વેરી ગુડ બાકી એટલા ખાતા તો આજે ખલાઈ દીધી ઉડાડો હવે ના ઉડે નીચેથી ખુલી ગયું આમ ઉડાડો ખોલીને મને ઓકે ગાઈસ 2K મેં નતું વિચાર્યું 1K પછી 2K આટલી જલ્દી થઈ જશે આઈ થિંક એક મહિનાની અંદર જ થઈ ગયા છે 2K અને આઈ એમ સો મચ હેપી થેન્ક્સ ટુ ઈચ વન ઓફ યુ જેણે સબસ્ક્રાઈબ કર્યું છે મારી ચેનલને અને આમ જ સપોર્ટ કરતા રહેજો મને આગળ વધારતા રહેજો અને બસ હું બહુ બોલીશ તો ઇમોશનલ થઈ જઈશ એટલે બહુ મારે બોલવું નથી પણ થેન્ક યુ સો મચ એવરીવન અને ઘરના બધાના સપોર્ટ વગર કશું જ પોસિબલ નથી સો ઘરનાને બધાને પણ સો મચ થેન્ક યુ યશપાલ મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા જે લોકો બધા જ વ્લોગ્સ જોવે છે બધું જ જોવે છે અને દર વખતે મને કહે છે મમ્મા મારી મમ્મી કહે છે બહુ જ સરસ બનાવે છે તું કીપ ઇટ અપ બસ એવા જ મને શું કે બેકબોન્સ જોઈએ જે મને કહેતા રહે કે તું તારે કર સરસ કરે છે સો યા આઈ એમ સો મચ હેપી ટુડે ખબર નહીં આજે ખુશીની મારી બપોરે ઊંઘ પણ આવી ગઈ નહીં તો કોઈ દિવસ નથી આવતી મને ઊંઘ બટ એનીવેઝ બહુ જ મજા આવી આજે જે બી સેલિબ્રેશન કર્યું એકદમ રો રાખ્યું છે કંઈ જ કટ કર્યા વગર કેમ કે તમને બધાને પણ જોવાની એમાં જ મજા આવશે તો જુઓ કેવું હતું અમારું સેલિબ્રેશન તમે કહેજો નાનું એવું કર્યું પ્લીઝ બધા લાઈક કરજો અને જે તમારા ફેમિલીને ફ્રેન્ડ્સમાં હોય બધાને શેર કરજો મારા વ્લોગ્સ મારી ચેનલ હેલ્પ કરજો મને ગ્રો થવામાં એઝ આઈ ઓલવેઝ સે કે હેલ્પ અસ ગ્રો અને થેન્ક્સ ફોર વોચિંગ જલ્દી મળીશું નવા વ્લોગમાં ટ્રાય કરું છું ડેલીનો એક વ્લોગ બનાવવાનો હવે પોસિબલ થાય કે નહીં એ જોઈએ પણ ગઈકાલે મૂક્યો તો આજે પણ મૂકીશ અને કન્ટિન્યુ રાખીએ આપણે ચલો મળીએ જલ્દી બાય